જો તમારા દાંતની વચ્ચે જગ્યા છે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારું આ ભવિષ્ય. પ્યારા ભક્તજનો, જો આપણા શરીરમાં રહેલા જે દાંત છે એની વચ્ચે જો જગ્યા હોય એનું ભવિષ્ય કેવું બને છે. કદાચ આપણા શરીરમાં રહેલા જે આ મુખ છે ને એમાં કદાચ દાંત જો જગ્યા હોય ને તો ઘણા લોકો આપણને ઘણા પ્રકૃતિથી બોલાવે છે, પણ આપ જાણો છો એનું ભવિષ્ય કેવું હોઈ શકે? આપ જાણો છો જ્યોતિષ પ્રમાણે શું બની શકે છે? એ કેવા માણસ હોઈ શકે છે? એના જીવનનું ભવિષ્ય કેવું હોઈ શકે છે? એના જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકે છે, પણ આ પ્રકારના માણસોએ આ પ્રકારનું કાર્ય કરવું પડે. કારણ કે આપણું સરસ મજાનું શરીર હોય ને શરીરમાં આપણા જે દાંત છે ને બહુ મોટી વસ્તુ છે. કારણ શું છે? આપણા મનમાં એમ થાય કે ભાઈ દાંતમાં વચ્ચે જગ્યા હોય ને સારામાં સારું ભવિષ્ય કેવી રીતે જોઈ શકાય? તો જ્યોતિષ શાસ્ત્રને અનુસંધાને એમ કીધું છે, ગુરુજી અમારા કહેતા હતા કે જેના વચ્ચેના બે દાંતમાં જગ્યા હોય એના જીવનમાં એટલો પ્રભાવશાળી માણસ બને, ન પૂછો વાત. કર્મશૈલી પણ માણસ હોઈ શકે. એના જીવનમાં લક્ષ્મી ખૂટે નહીં, પણ એનો ગોલ્ડ પીરિયડ હોય છે, એનો એક સમય હોય છે જ્યારે મંગળ તમારા લગ્ન જીવન એટલે મંગળ જન્મકુંડલીને અનુસંધાને જ્યારે ભાગ્યને જોવે છે, જ્યારે ભાગ્યના સ્થાનને જોવે છે, ત્યારે એ માણસ તો ધીરે 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 એવી મોટી પ્રગતિ સુધી પહોંચી શકે છે, પ્રભાવશાળી માણસ બની શકે છે. એટલે જ કીધું છે માણસના દાંતની વચ્ચે જગ્યા હોય તો પહેલું તો એ પ્રભાવશાળી માણસ હોય. ચકોર પણ હોઈ શકે છે, એનામાં આ ગુણધર્મ હશે, જોજો ચેક કરજો. ચકોર હોય, સાહસીલ પણ હોઈ શકે છે. જન્મકુંડલીને આધારિત એને જોવામાં આવે છે કે તમારી જન્મકુંડલીને આધારિત કઈ દિશા અને મહાદશાના ગ્રહો કઈ દ્રષ્ટિ તરફ જોઈ રહ્યા છે, અને પછી એનું યોગ્ય નિર્માત કરવામાં આવે છે. ભાગ્યશાળી તો છે જ, એનું ભવિષ્યનું સારું ફલાદેશ પણ છે, પણ પ્રયાસ એના કોઈ ગ્રહોથી અટકાતો પણ હોઈ શકે છે. કારણ કે આપણા શાસ્ત્રમાં કીધું છે, ગ્રહ રાજ્ય પ્રયચ્છન્તિ ચ ગ્રહ રાજ્ય હરંતી છે. ગ્રહોથી રાજ્ય મળે છે અને ગ્રહોથી રાજ્ય જાય પણ છે. આપણા દાંતની વચ્ચે જગ્યા હોય તો આપણું ભવિષ્ય ઉજ્જવળ છે જ, પણ એની સાથે 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 કદાચ તમારું શરીર ભલે કદરૂપું રહ્યું, કદાચ તમારું શરીર ભલે સારું નથી. ઘણા લોકો પોતાના શરીરને જોતા હોય છે, કરણને, પોતાના શરીરનો કલરને જોતા હોય છે. મારે આ વાત કથાના દરમિયાન એટલા માટે લેવી પડી કે બને તો આવો પ્રશ્ન કે લગ્ન જીવનમાં બંને પરિવાર બંને સાથે રહેતા હતા, લગ્ન કરી નાખ્યા, પણ પોતાના બહેનપણીઓ હોય ને, સરસ મજાના લગ્નના વાજિંત્રો વાગતા હતા, સરસ મજાનો માંડવો સજેલો હતો, લગ્ન થઈ રહ્યા છે, અને લગ્નના સમયમાં પોતાની સાથે બહેનપણી હતા, એ બહેનપણીએ પોતાના જીજાજીના મોક્ષ તરફ નજર કરી અને દાંતમાં જગ્યા જોઈ એટલે બેનપણી હસવા લાગી. આ દ્રષ્ટિ પેલી કન્યાને થાય છે, આ દ્રશ્યને એ જોવે છે. ત્યારથી નિશ્ચય કરી રહ્યો, દાંપત્ય બગડવા લાગ્યું. અને 10 જ દિવસ આપણામાં રિવાજ છે, 10 દિવસ પછી તેડવામાં આવે, લઈ જાય પોતાના પિતાને ત્યાં, કન્યા જાય, ગયા પછી પાછા ના આવ્યા. કન્યાના મા બાપ એટલા બધા ગભરાવા લાગ્યા. પોતાનું નામ ચીંદ માણસ હતા, શહેરમાં ગામમાં પોતાના સમાજમાં મોટું નામ હતું, આગવું નામ હતું,
એના પિતાજી એના દીકરીને બાને કહે છે કે તમને કોઈ પ્રોબ્લેમ છે? પછી આ પ્રોબ્લેમ નીકળ્યો એટલે એને બાજુમાં યજ્ઞ માટે હું ગયો હતો, ત્યાં પધરામણી કરી. ડિવોર્સ થઈ ગયા હો, ડિવોર્સ પણ આવી ગયા. બેનબાને મેં પ્રશ્ન કર્યો, જીવનમાં મેં એમને પ્રશ્નનો જવાબ પણ આપ્યો અને સાથે સાથે ઉલ્લેખ પણ બતાવ્યો કે તમારા જીવનને ભવિષ્યને તમે બગાડ્યું છે. કરબદ્ધ પ્રાર્થના કરું છું કે કદાચ આવા પ્રશ્નો હોય તો આવા પ્રશ્નોથી તમારા જીવનને ન બરબાદ કરશો. તો એમને ડિવોર્સ તો આપી દીધા, પછી એનું ભવિષ્ય જે જોયું ને, અત્યારે બેન ઘણા બધા દુઃખી છે, ઘણા બધા દુઃખી છે. પણ કરે શું? એ માણસની જિંદગીમાં એક જ ગોલ્ડ પ્રાપ્ત કર્યો અને જીવનમાં એ પણ માણસ એટલા સિદ્ધાંતવાદી હશે અને બીજા લગ્ન ન કર્યા, મા બાપની સેવા કરવાનો નિશ્ચય કરી અને એટલી બધી પ્રગતિ વૃદ્ધિ થવા લાગી, સારામાં સારું આવક આવવા લાગી, સારામાં સારી આવક આવવા લાગી. એટલે કદાચ ચહેરામાં, કદાચ તમારા પરિવારના કોઈ પણ જણના ચહેરામાં કદાચ આ પ્રશ્ન હોય તો આપણે ગભરાવાની જરૂર નથી. નિશ્ચિંતતાથી તમારે કાર્ય કરવાના છે, સાથે રહેવાનું છે. ઘણા લોકો તો અત્યારે આવો પ્રશ્ન હોય ને એટલે ડૉક્ટરની પાસે જાય, ડૉક્ટરની પાસે જઈ અને દાંતને સરખા કરાવે છે. પણ પરમાત્માએ આપેલી આ દેન છે, ઈશ્વરે આપેલી આ ક્રમાંક તમને આપેલું શરીર છે અને એ શરીર ઉપર આપણે કોઈ પણ પરમાત્માએ આપેલા શરીર નિર્માણ કરેલા જે શરીર છે એની ઉપર કોઈ બાહ્યાત કાર્ય કરવાની આપણે કોઈ પણ જરૂર નથી. આ ભવિષ્ય એનું એ છે કે આવા લોકોના ભવિષ્યમાં આગળ જતા પ્રગતિ પ્રાપ્ત થાય. જેમ મંગળ હોય એના લગ્નમાં વિચ્છેદ યોગ પ્રાપ્ત થતો હોય છે, લગ્ન મોડા થતા હોય છે, 22 વર્ષે, 25 વર્ષે, 30 વર્ષે, 32 વર્ષે, એમ આવા લોકોના જન્મથી આવા લોકોને જો બંને દાંત વચ્ચે જગ્યા હોય એવા લોકોને આ સમયગાળામાં ધનની વૃષ્ટા થઈ શકે છે. સારામાં સારા નિર્મતાથી તમે જીવન પણ ગુજારી શકો છો, ચોક્કસ, એમાં કોઈ સંશય નથી. તો જીવનને સફળ બનાવો, કારણ કે અત્યારે બહેનો કરે છે શું? કરે છે કામ કે બ્યુટી પાર્લરમાં કોઈ પણ આવ, ખોટું ન લગાડશો બહેનો, કદાચ 5,000, 10,000, 20,000, 25,000, 50,000 નો આપ મેકઅપ સજાવી કદાચ લગ્ન પાર્ટીમાં કે પિકનિકમાં જતા હશો, પણ ઘરે આવી અને તમે રાત્રિના સમયમાં તમે તમારા મેકઅપને ઉતારીને જ સુવો છો, તો તમારા જીવનમાં મહત્વ શું છે? પોતાનું શરીર. એટલે ભગવાન શિવે બતાવ્યું છે કે જ્યારે ભગવાન શિવ ભોળાનાથની જાન નીકળે, ભગવાન શિવ જ્યારે લગ્ન મંડપમાં જાય અને ભગવાન શિવ જ્યારે લગ્ન મંડપની ચોરીમાં જાય અને ભગવાન દેવોએ કહ્યું કે તમે અનેક પ્રકારના અલંકાર ધારણ કરો, ભગવાન ભોળાનાથ બોલ્યા છે કે હું જેવો છું એ જ પ્રમાણે મારી ત્યાં લગ્નમાં જઈ શકું. એટલે પરમાત્માએ કોઈ પણ અલંકાર ધારણ નથી કર્યા. વાલા ભક્તો, સૃષ્ટિમાં આપણું નિર્મતા પરમાત્માએ કરી છે અને આવા બે દાંત વચ્ચે જગ્યા હોય ને એનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે છે. તો વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી વિશેષ માહિતી પ્રાપ્ત કરી શકો છો. સાથે સાથે મુલાકાત પ્રાપ્ત કરવા માટે દર શનિવાર, દર રવિવારના દિવસે તમે તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે આવી સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી આપ મુલાકાત કરી શકો છો.